ઓકે વિદ્યાર્થી મિત્રો, લેક્ચર નંબર 4 ત્રિકોણમિતિનો બીજો ભાગ. જો લાસ્ટ ટાઈમ આપણે સાઇન 2 થીટા ને ઈ પાર્ટ આખો બાકી હતો. સાઇન 2 થીટા 2 સાઇન થીટા કોસ થીટા, સાઇન 2 થીટાનું બીજું ફોર્મ્યુલા 2 tan upon 1 plus tan square, cos 2 થીટાના ચારે ચાર ફોર્મ્યુલા આપણે એક સાથે યાદ રાખેલા છે. cos square minus sin square, 2 cos square minus 1, 1 minus 2 sin square, 1 minus tan square upon 1 plus tan square. 2 થીટા હોય તો થીટા આવે, જે થીટા છે એનું અડધું, રાઈટ. પછી tan 2 થીટા 2 tan upon 1 minus tan square, cot 2 થીટા છેદથી શરૂ કરવાનો, 2 cot ઉપર cot square minus 1. નો ડાઉટ બધા ફોર્મ્યુલા આપણે tan alpha plus beta થી પ્રૂવ કરીએ કે cot alpha plus beta થી પ્રૂવ કરીએ કે sin 3 alpha S34 એવું યાદ રાખીએ છીએ આપણે. 4 હોય અહીંયા ક્યુબ, 3 sin theta minus 4 sin cube theta, cos 3 theta 4 cos cube theta minus 3 cos theta, tan 3 theta 3 tan theta minus tan cube theta, 3 tan theta minus tan cube theta upon 1 minus 3 tan square theta, cot cube theta cot 3 theta આપણે tan ઉપરથી જ યાદ રાખવાનું, ઓલામાં જે બેક છે આગળ આવી જશે, cot cube minus 3 cot નીચે 3 cot square minus 1, એ રીતે યાદ રાખીએ છીએ. અહીંયા આપણે એવી રીતે યાદ રાખેલું છે 1 plus cos 2 theta 2 cos square theta, 1 minus cos 2 theta 2 sin 1 plus cos 2 theta 2 cos square theta, 1 minus cos 2 theta 2 sin square theta, અને 1 minus cos upon 1 plus cos tan square theta by 2. cos theta હોય તો એનું અડધું tan square theta by 2. અમુક એક્ઝામ્પલ તમારી સામે રાખેલા છે, જો તો આપણે સીધું અહીંયા સોલ્વ કરીએ તો આ રૂટ ઓફ 2 આઉટસાઇડ તો શું આવે 1 plus cos 8 theta થઈ જાય, 1 plus cos 8 theta, right. તો root of 2 as it is 1 plus cos 2 theta, 1 plus cos 2 theta, 1 plus cos 2 theta 2 cos square theta જે છે એનું અડધું, 1 plus cos 2 theta 2 cos square theta, 4 નું રૂટ 2 cos square નું રૂટ cos 4 theta થઈ ગયું. તો આટલાનું સોલ્યુશન થયું, આ 2 સાથે રૂટમાં આવી જશે ને, એ 2 નીચે ઉતરી ગયો છે. તો અહીંયા પાછું 2 કોમન, તો અંદર શું વધ્યું 1 plus cos 2 theta 2 cos square theta જે છે એનું અડધું, 4 theta નું 2 theta, પાછું આનું રૂટ કરી નાખો 4 નું 2 cos square નું cos. ઓકે, તો આ પાછું હવે આ આવશે 2 પ્લસ અને 12 નું રૂટ બાકી, તો 2 આઉટસાઇડ, અંદર હું વધ્યું 1 plus cos 2 theta 2 cos square theta, સોરી 2 આઉટસાઇડ આવી રીતે જ છે, 2 અહીંયા 1 plus cos 2 theta 2 cos square theta 2 theta છે તો એનું અડધું, 4 નું રૂટ 2 અને cos square નું cos. ક્વોડ્રન્ટ પ્રમાણે સાઇન જોવી, ચરણ પ્રમાણે નિશાની જોવી પડે. આગળ વધીએ. અહીંયા આ પેટર્નમાં આપણે કેવું વિચારતા હતા, જો એંગલ ઓલવેઝ ઘટાડવાનો છે, ખૂણો ઘટવો જ જોઈએ, કોસમાં જ રહેવાનું. મે બી સેમ વસ્તુ આપણી પાસે ઓપ્શનમાં હોય, તો ખૂણો ઘટવો જોઈએ, કોસમાં જ રહેવાનું. તો cos 6 થીટા છે તો આને આવું લખું cos of 3 into 2 theta, તો cos 3 theta એ લગાડે 4 cos cube theta minus 3 cos theta, cos 3 theta 4 cos cube minus 3 cos, જે એંગલ છે એ. પાછું 2 theta નું ફોર્મ્યુલા લગાવો, કયું લગાવાય ક્યુબ કરી નાખજો, cos 2 theta તો 1 minus 2 cos square લગાડે ને, cos માં જ રહેવાનું જ કન્ફર્મ છે, RHS જોઈ લેવાનું, આ ઓપ્શન જોઈ લેવાનું. આ સાઈડ 3 તો 1 minus 2 cos square, 1 minus 2 cos square સોલ્વ કરો, આન્સર આવી જશે a minus b all cube, a cube minus b cube minus છે minus 3ab a minus b, ઓલી સાઈડ ડાયરેક્ટ છે. જો આમાં તમને માનો કે આની વેલ્યુ પૂછી હોય, તો આની વેલ્યુ પૂછી છે, રાઈટ. તો તમે cos 2 alpha 1 minus tan square upon 1 plus tan square ફોર્મ્યુલા છે. ઓકે, tan alpha કોણ છે, tan alpha means what, root 5 of tan beta એનો બી સ્ક્વેર કરજો, 1 plus root 5 of tan beta એનો બી સ્ક્વેર, એટલે 5 tan square beta થઈ જશે. આ બાજુ બી cos 2 theta નું પણ tan beta વાળું ફોર્મ્યુલા 1 minus tan square upon 1 plus tan square, અહીંયા પણ 1 minus tan square upon 1 plus tan square લસા લ્યો એટલે આન્સર આવી જશે.
बाजूना क्वेश्चननी વાત કરું તો જો આ cos θ = tan α/2 આપ્યું છે બરાબર. તો આપણી પાસે ઇટ મીન્સ આ રસ્તામાંથી આમ જવું પડે કે આમથી આમ જવું પડે, ઈ ઓપ્શન ઉપર ને ક્વેશ્ચન ઉપર ડિપેન્ડ છે. માનો કે આપણી પાસે આ LHS છે sin આલ્ફા, આ ભાઈ મને ઓપ્શનમાં પડ્યો છે, તો એટલી તો ખબર પડવી જોઈએ કે પહેલા મારી પાસે α/2 અને થીટા વચ્ચેનો રિલેશન છે. તો tan α/2 નું વેલ્યુ છે તો ફોર્મ્યુલા શું 2 tan upon 1 plus tan square 1 plus tan square right 2 tan upon 1 plus tan square. તો જુઓ તો 2m નામ tan α/2 કોણ છે cos theta, tan α/2 પોતે cos theta 1 plus આ cos square theta right. હજી θ/2 માં જવાનું તો cos 2 theta વાળું ફોર્મ્યુલા કોણ 1 minus tan square upon 1 plus tan square right. સેમ હિયર એનો સ્ક્વેર કરજો, LCM લ્યો એટલે સમ થઈ જાય. ઓકે, પણ કઈ વસ્તુ આપી છે, કોનો રિલેશન આપ્યો છે, એમાં કન્વર્ટ થયું અને હજી θ/2 માં જવાનું 10 માં જવાનું. cos 1 minus tan square upon 1 plus tan square થીટા હોય તો θ/2 થાય ને. સેમ અહીંયા એનો હોલ સ્ક્વેર આવશે, LCM લેશો એટલે સમ થઈ જશે. જો સેમ્પલ રાખેલું છે તમારી સામે. અહીંયા 32 આઉટસાઇડ 32 આઉટસાઇડ સોરી 16 into 2 કરી નાખું સારું પડશે. 2 a sin of 5a/2 as it is, sin of a/2 as it is, 2ss c minus c asterisk 2ss 16 as it is, 2ss c minus c cos minus cos asterisk એટલે સબસ્ટ્રિક્શન આગળ બાદબાકી આગળ. ઇટ મીન્સ cos of બગડો છે એટલે બગડો ના આવે, ઇટ મીન્સ ખૂણાનો સીધી બાદબાકી. તો આ અઢીમાંથી અડધો જાય તો 2 નહીં વધે, 2.5 માંથી 0.5 કટ થશે તો 2 વધશે ને. સેમ હિયર cos of એડિશન અઢી વત્તા 8 ના તો 3 રૂપિયા થાય ને. 2.5 plus 0.5 ઇટ મીન્સ 3. બસ cos 2a નું ફોર્મ્યુલા લગાવી દો. cos 2a નું ફોર્મ્યુલા તો 1 minus 2 cos square વાળું જ લગાવાય. સેમ 4 cos cube theta minus 3 cos theta. ઓકે, તો અહીંયા cos ની વેલ્યુ લગાવો, સમ થઈ જાય. cos એ આપણી પાસે રેડી છે એટલે જનરલ સોલ્યુશન. જનરલ સોલ્યુશન cos theta is equal to a, sin theta is equal to a form, tan theta is equal to a form. એ ત્રણના જ ફોર્મ્યુલા છે. બીજું કોઈ બી હોય તો એ ત્રણમાં આપણે કન્વર્ટ કરતા હતા. અને થર્ડ એક ફોર્મ છે a cos plus b sin is equal to c ફોર્મ. તો જો આપણે સૌથી પહેલા આ યાદ રાખતા cos theta is equal to a form, cos theta is equal to a form. તો a is equal to cos alpha લઈને alpha ફાઇન્ડ કરો. alpha from minus 0 to pi. હવે તમે 12th ભણી લીધું છે એટલે 0 to pi ની રેન્જ જ શું કામ આવે એનો આન્સર મારે અત્યારે આપવાની કઈ જરૂર નથી, ડ્યુ ટુ ઇન્વર્સ ટ્રીગો રાઈટ. તો alpha from 0 to pi alpha મળી જાય એટલે જનરલ સોલ્યુશન નું ફોર્મ્યુલા શું theta is equal to what 2k pi plus or minus alpha રાઈટ. સેમ sin theta is equal to a ફોર્મ હોય તો a is equal to sin alpha લઈને alpha ફાઇન્ડ કરો. sin માં શું હોય -pi/2 થી +pi/2, sin માં હોય -pi/2 થી +pi/2. ઈ રેન્જમાં આલ્ફા સિલેક્ટ કરો. ફોર્મ્યુલા શું છે k pi plus -1 raised to k, k pi plus -1 raised to k ફોર્મ્યુલા. સેમ હિયર tan theta is equal to e ફોર્મ હોય તો alpha from -pi/2 થી +pi/2 ઓપન ઇન્ટરવલ રેન્જ ખબર છે ચેપ્ટર 2 12th સ્ટાન્ડર્ડ નું સેકન્ડ ચેપ્ટર ઉપરથી રેન્જ યાદ રાખીએ છીએ આપણે. ફોર્મ્યુલા શું છે k pi plus alpha. અને લાસ્ટ વન a cos plus b sin is equal to c ફોર્મ હોય તો આપણે શું યાદ રાખતા r is equal to root of a square plus b square અને r square greater than equal to c square હોય તો જ સોલ્યુશન પોસિબલ છે. if r square આ રિયલમાં r square છે, r square greater than equal to c square હોય then solution is possible, otherwise not. for general formula શું છે theta या फिर x 2k pi plus or minus beta plus alpha, 2k pi plus or minus beta plus alpha. તો જો alpha from 0 to 2 pi open close and open. alpha કઈ રીતે મળે cos alpha it means a upon r, sin alpha it means b upon r થી મળે. બંને ફાઇન્ડ કરવું પડે કેમ કે એની રેન્જ છે 0 to 2 pi. આખું સર્કલ છે ને 0 pi/2 pi 3 pi/2 2 pi.
આખું સર્કલ છે તો સાઇન કોસ બંને ફાઇન્ડ કરશું ત્યારે જ આપણને ક્વોડ્રન્ટ પાક્કું મળશે. માનો કે બે પોઝિટિવ હોય તો પહેલું, અહીંયા યુનિટ સર્કલમાં સેકન્ડ ક્યારે આવે, યુનિટ સર્કલમાં સેકન્ડ એટલે સાઇન પોઝિટિવ કોસ નેગેટિવ, બે નેગેટિવ હોય તો ત્રીજું, કોસ પોઝિટિવ સાઇન નેગેટિવ હોય તો ફોર્થ. તો એટલા માટે થઈને બંને ફાઇન્ડ કરવું પડશે. એની ઉપરથી આલ્ફા ફાઇન્ડ કરવાનો. આલ્ફા ફાઇન્ડ થઈ જાય, બીટા માટે કોઈ ટેન્શન નથી. સોરી, અહીંયા છે બીટા. બીટા ઇટ મીન્સ cos beta, it means c by r. Beta from 0 થી pi, close interval, સૌરુત અંતરાલ. It means 0 અને pi ની વચ્ચે 0 હોઈ શકે, pi બી હોઈ શકે. તો જુઓ હવે એ બીટા માટે તો એક જ વસ્તુની જરૂર છે, પહેલામાં પોઝિટિવ બીજામાં કોસ નેગેટિવ, એટલે તો 0 to pi, તો એ પ્રમાણે બીટા મળી જાય, આલ્ફા મળી જાય. તમારે આલ્ફા ને અહીંયા બીટા મૂકો, સોલ્વ કરો, સંપતે. એકવાર પ્લસ એકવાર માઇનસ લઈને વચ્ચે ઓર એટલે યુનિયનના ફોર્મમાં આન્સર લખીએ. જો આવું ના હોય then solution is empty set, null set, solution does not exist, જે કઈ બી વર્ડ હોય. જો c મોટો હોય, જો c સ્ક્વેર મોટું હોય તો એ પોસિબલ નથી. સાઇન ફોર્મ્યુલા a upon sin a, b upon sin b, c upon sin c is equal to 2r. r is a circumradius, પરિત્રિજ્યા શબ્દ બોલીએ છીએ આપણે ન્યૂ ટેક્સ્ટ બુક અનુસાર r ની 2r ની બદલે k પણ લખે છે. નવી ટેક્સ્ટ બુક અનુસાર 2r ની બદલે k પણ લખે છે. અમુક રેફરન્સ બુકમાં પણ k લખે છે. અને જીઈ માં બી કદાચ તમને k આમો મળે તો k ને ઓળખી જજો, 2r આપે તો વધારે સારું. બાકી k ની બદલે 2r રાખો કે k રાખો, જ્યારે કટ થતું હોય છે ત્યારે તો થવાનું જ છે. એટલે મે મોસ્ટલી એમસીક્યુ માં કોઈ દિવસ ઇફેક્ટ નથી કરતું. અને એવો બી એમસીક્યુ પૂછાઈ ગયેલો છે કે જ્યારે તમારે r ફાઇન્ડ કરવો પડે, એટલે હકીકતમાં 2r ની રિક્વાયરમેન્ટ વધારે છે. કોસાઇન ફોર્મ્યુલા cos a હોય તો b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઇનસ a સ્ક્વેર અપોન 2bc. a હોય તો b એન્ડ c આવે, એવી રીતે યાદ રાખો. b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર તો જે છે એ કટ થાય, રાઈટ. cos b હોય તો નીચે 2ca, b સિવાયનો કોણ c એન્ડ a, ઉપર c સ્ક્વેર પ્લસ c સ્ક્વેર, b હોય તો b સ્ક્વેર કટ થાય. સેમ ફોર cos c બનાવી લેવાનું. પ્રોજેક્શન ફોર્મ્યુલા a હોય તો b cos c, c cos a, વચ્ચે પ્લસ. a હોય તો b cos c, c cos b પ્લસ. a સિવાયનું b હોય તો c અને a રોટેટ થાય, c cos a cos c, વચ્ચે પ્લસ. c હોય તો a અને b રોટેટ, a cos b, b cos a, વચ્ચે પ્લસ. એક સાઈડ છે ને એક એંગલ છે, અને ટ્રીગોની અંદર હોય જ એંગલ હોય ને. આગળ વધીએ. ઓકે, જો સોલ્વ કરવાનું કીધું છે, હું ખાલી હિન્ટ જ આપું છું તમને. માનો કે સેક્સ સ્ક્વેર છે તો શું કરાય, 1 upon cos સ્ક્વેર, આ સાઇન સ્ક્વેર ભલે પડ્યો, રાઈટ. 2m now 1, અહીંયા સાઇન સ્ક્વેર ઇન્ટુ cos સ્ક્વેર એઝ ઇટ ઇઝ, તો નીચે cos સ્ક્વેર ભલે રહ્યું, 5 છે તો 2 એઝ ઇટ ઇઝ, 1 માઇનસ સાઇન સ્ક્વેર એઝ ઇટ ઇઝ. આ cos સ્ક્વેર એટલે 1 માઇનસ સાઇન સ્ક્વેર કરી નાખાય, 5 ઇન્ટુ 1 માઇનસ સાઇન સ્ક્વેર કરી નાખાય. cos સ્ક્વેર આમ ને 1 માઇનસ સાઇન સ્ક્વેર કરી નાખી કર્યો, એટલે આખા ઇક્વેશનમાં જો સાઇન સ્ક્વેર થીટા વધશે, થીટા છે હા, સાઇન સ્ક્વેર થીટા વધશે, ઇટ મીન્સ સાઇન સ્ક્વેર થીટાના ફોર્મમાં ઇક્વેશન બને છે. નો ડાઉટ sin રેઝ ટુ 4 આવે છે, તો સાઇન ની 4 ઘાતના ફોર્મમાં અવયવ પાડશો, સાઇન સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સમથિંગ મળશે. વ્યાપક સ્વરૂપ લગાડશો, સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ એ ફોર્મ, આલ્ફા ગોતીને k પાઈ પ્લસ માઇનસ 1 રેઝ ટુ k ના ફોર્મમાં સંપતે. તો કોઈ એક ટ્રીગોમાં કન્વર્ટ કરીને સમ થતો હશે. આમાં આ કઈ રીતે થાય, જો ઓલું 10x/2 છે, ઈ જે છે એ 10x/2 છે, રાઈટ. તો જો આ 10x/2 માં આ કન્વર્ટ થાય એવું છે, યસ. 1 minus 10 square upon 1 plus 10 square, 1 minus 10 square upon 1 plus 10 square, તો 2 10x/2, રાઈટ. તો 10x/2 અત્યારથી રેઝમ કરી લઈએ, 10x/2 is equal to y, ફેક્ટર્સ માટે સ્પેશિયલી સાઈડમાં લઈ લઈએ, તો આ શું થઈ જાય, 2 minus 1 minus y square upon 1 plus y square, 2y. ફેક્ટર્સ કરી નાખશો, y મળશે, y એટલે 10x/2 હોય, સંપતે. 10x યા તો tan theta is equal to a ફોર્મ થાય ને, તો એ પ્રમાણે સમ કમ્પ્લીટ કરવાનો, પણ આ ફેક્ટર્સ જાતે પૂરું કરશો. 2 plus 2y square minus 1 plus y square divided by 1 plus y square, ક્રોસ મલ્ટીપ્લાય કરી દેવાનું છે. 2y તો બધા ઓલી સાઈડ લેતો જ જાઓ, 0, આ થઈ જશે 2y
આ 2y ક્યુબ 2y ક્યુબ આ થઈ ગયું પ્લસ 3y સ્ક્વેર, આ સાઈડ આવે તો માઇનસ 3y સ્ક્વેર, આ પ્લસ 1 ઓલી સાઈડ જાય તો માઇનસ 1. ખાલી અરેન્જ કરવાનું છે. જો 0 ઇઝ ઇક્વલ ટુ વોટ, y ક્યુબ માઇનસ 3y સ્ક્વેર પ્લસ 2y માઇનસ 1, રાઈટ. તો જો સમ ઓફ કોએફિશિયન્ટ્સ, સહગુણકોનો સરવાળો 0 આવે, જો પ્લસ 3 એ ડાયરેક્ટ એનો ફેક્ટર્સ કરવાના છે. ઇન શોર્ટ ઓલું y માઇનસ 1 y પ્લસ 1, રાઈટ. એના ફેક્ટર્સ એ પ્રમાણે કમ્પ્લીટ કરવાના છે. મે બી કેલ્ક્યુલેશનમાં કઈ મિસ્ટેક હોય તો તમારી રીતે સોલ્યુશન કમ્પ્લીટ કરજો. કેલ્ક્યુલેશન મિસ્ટેક એ તમારી રીતે કમ્પ્લીટ કરજો, રાઈટ. કેલ્ક્યુલેશનમાં જે કંઈ બી ક્રોસ મલ્ટીપ્લાય કરવામાં એ ક્યાં તો સમ ઓફ કોએફિશિયન્ટ એ 0 હોય તો y માઇનસ 1 ફેક્ટર હોય. ઓલા સમ ઓફ કોએફિશિયન્ટ ઓફ even power coefficients and odd power coefficients, એના કોએફિશિયન્ટનું એડિશન અગર સેમ હોય, યુગ્મ ઘાતના સહગુણકોનો સરવાળો અને અયુગ્મ ઘાતના સહગુણકોનો સરવાળો સરખો હોય તો શું થાય, y પ્લસ 1 ફેક્ટર્સ હોય. અને મે બી 9-10th લેવલના કોઈ પણ એની પહેલાના બી કોઈ ફેક્ટર્સ વચ્ચે આવે તો એ તમારાથી થઈ જવું જોઈએ. આમાં તો y માઇનસ 1 જ ફેક્ટર આવે છે. આમાં તમને યાદ હોય તો વધારે સારું પડે, બાકી તમે આને સોલ્વ કરો. tan alpha plus beta, tan alpha tan beta upon 1 minus tan alpha tan beta, tan alpha plus tan beta upon 1 minus tan alpha tan beta, tan alpha plus tan beta upon 1 minus tan alpha tan beta. LCM લ્યો સોલ્વ કરો ને તો એનું સોલ્યુશન આવું આવે, 3 tan 3 theta. આખું આવી રીતે પ્રૂવ થાય છે. તો ઓલી સાઈડ વધે 3, તો આ તો થઈ ગયું tan 3 theta is equal to 1. તો કઈ રીતે tan theta is equal to a ફોર્મ હોય તો tan theta is equal to a is equal to tan alpha લઈને alpha ફાઇન્ડ કરવાનું. તો alpha કેટલું થાય, pi by 4. શું કામ, આલ્ફાની રેન્જ કેટલી, માઇનસ pi by 2 થી પ્લસ pi by 2. તો એ અનુસાર આલ્ફા મળી ગયું. ફોર્મ્યુલા શું હતું, k pi 3 theta is equal to k pi plus alpha એટલે pi by 4 ડિવાઇડ by 3 રાખો, મે બી pi by 12 કોમન લઈ લ્યો, સંપત્તિ જાય. જો આમાં સેમ માનો કે તમને એમસીક્યુ બને, અહીંયા છે a, અહીંયા છે b, રાઈટ. યા તો એક નંબર આપે ને અહીંયા કોઈ જગ્યાએ પૂછે, યા તો કોઈ આ બે વસ્તુ આપે, આ નંબર આપી દે, આની વેલ્યુ પૂછે. ઘણી રીતે ક્વેશ્ચન પોસિબલ છે. તો જો ડાયરેક્ટ આને કે એઝમ કરી લો તો b plus c upon 11, c plus a upon 12, a plus b upon 13, રાઈટ. તો એ થાય છે b plus c is equal to 11k, c plus a is equal to 12k, a plus b is equal to 13k. બધાનું એડિશન કરો તો જો a 2 ટાઈમ, b 2 ટાઈમ, c 2 ટાઈમ, 2 ટાઈમ a plus b plus c, તો એ થયો 6 and 3 36k. so we get a plus b plus c is equal to 18k, right. તો જો અહીંયા b and c ની વેલ્યુ રાખી દો તો b plus c કેટલી છે 11, તો 11k કટ કરું તો a is equal to 7k, right. b જોતું હોય તો a plus c રાખી દો, a plus c કેટલું હતું 12, 12 કટ થાય તો 6k. then c જોતું હોય તો a plus b રાખી દો, a plus b કેટલું છે 13, 13 કટ થાય તો 5k. abc મળી ગયું. હવે નો ડાઉટ આપણે કમ્પેરિઝન ઓલા બધાની છે, પણ પહેલા તો આપણે cos a જ ગોતશું. cos a ફોર્મ્યુલા શું હતો, 2bc b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઇનસ a સ્ક્વેર, રાઈટ. પછી cos a નીચે આવશે 2bc, cos b ફાઇન્ડ કરવાનું છે. સો ઇટ્સ cos a and c. cos b હોય તો નીચે ac, તો a સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઇનસ b સ્ક્વેર વેલ્યુ રાખશો. અને પછી એણે જે રિલેશન આપ્યો છે કમ્પેર કરજો, એટલે કોઈ એક અનનોન હશે એ મળી જશે, બરાબર. ડાયરેક્ટ યા તો પ્રૂવ કરવાની ટેન્શન નથી અત્યારે. માનો કે એમસીક્યુમાં બન્યું છે તો બે માંથી કોઈ એક વસ્તુ આપશે, સેકન્ડ મેમ્બર પૂછશે, તો તમને cos a cos b જે મળે અહીંયા મૂકી દેવાનું છે, એટલે તમારે જે અનનોન માંગ્યું છે એ મળી જશે. આ સમમાં કઈ રીતે કરાય, cos સ્ક્વેર c by 2 નું કોઈ ફોર્મ્યુલા નથી તો શું કરાય,
1 પ્લસ કોસ ડબલ અપોન 2 ફોર્મ્યુલા છે ને. સેમ હિયર સાઇન સ્ક્વેર મીન્સ વોટ, સાઇન સ્ક્વેરનું ફોર્મ્યુલા કેટલું, 1 માઇનસ કોસ ડબલ અપોન 2, ડબલ ઇટ મીન્સ c બાય 2 નું ડબલ c, રાઈટ. તો આ આખા પોર્શનને અંદર મલ્ટીપ્લાય કરો, cos c ની અંદર મલ્ટીપ્લાય થશે, cos c કોમન નીકળશે, પછી cos c ની વેલ્યુ મૂકવી. ડાયરેક્ટ મૂકી દેશો તો થોડું કેલ્ક્યુલેશન વધશે. માનો કે અહીંયા a માઇનસ બી હોલ સ્ક્વેર આખું મલ્ટીપ્લાયમાં છે, સેમ હિયર a પ્લસ બી હોલ સ્ક્વેર આખું મલ્ટીપ્લાયમાં છે. ઓકે, તો આને અંદર આપી દઉં તો જો a માઇનસ બી હોલ સ્ક્વેર ડિવાઈડ બાય 2, જો ડાયરેક્ટ cos c કોમન કાઢું તો અહીંયા શું વધશે, a માઇનસ બી હોલ સ્ક્વેર. આ પોર્શન અહીંયા આવવાનો જ છે કે નહીં, આજ નહીં તો કાલ. તો શું થશે, ડિવાઈડ બાય 2 છે નો ડાઉટ, માઇનસ ઓફ a પ્લસ બી હોલ સ્ક્વેર. ઓકે, નો ડાઉટ આ પોર્શન લખવાનો બાકી કે પ્લસ ઓફ a પ્લસ બી હોલ સ્ક્વેર ડિવાઈડ બાય 2. એ બેન સાથે લઈ લો, અહીંયાનો સોલ્વ કરો, cos c ની વેલ્યુ મૂકો, સમ થઈ જશે. એમસીક્યુ ફોર્મમાં આની વેલ્યુ પૂછે. નીચે વાત કરીએ, cot નો તો ડાયરેક્ટ કોઈ ફોર્મ્યુલા નથી. cot ઇટ મીન્સ cos upon sin, cos upon sin, cot it means cos upon sin, cot it means cos upon sin. ઓકે, ઉપર cos નું ફોર્મ્યુલા, નીચે sin નું ફોર્મ્યુલા, cos sin બધાના ફોર્મ્યુલા મૂકી દો. sin એને સોરી અહીંયા cos b upon sin b, cos c upon sin c. sin એ આપણે શું રાખતા, sin a upon sin a is equal to 2r થતું ને, જરૂર પડે ત્યારે a upon 2r રાખતા. a upon 2r that's a sin a, same b upon 2r એટલે sin b, c upon cr એટલે sin c. એની વેલ્યુ ઉપર cos a cos b cos c કોમન નીકળીને આ કટ થઈ જવાનું છે, વધશે, સીધો આન્સર આવશે. મે બી તમને અહીંયા નંબરના ફોર્મમાં આન્સર આવે, અહીંયા મે બી નંબરના ફોર્મમાં આન્સર આવી શકે કે જ્યારે r ની વેલ્યુ આપી દે તો અહીંયા નંબરના ફોર્મમાં આન્સર આવશે. આમાં જો આપણને શું કીધું છે, આ જે ઇક્વેશન છે, સોરી 2√3 છે, x સ્ક્વેર માઇનસ 2√3x પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, તો જો માનો કે આ બે ના રૂટ છે a and b છે, તો થર્ડ સાઈડ કોણ થઈ, c. લેન્થ ઓફ ધ ટુ સાઇડ્સ ઓફ અ ટ્રાયંગલ આર રૂટ્સ ઓફ ધ ઇક્વેશન. આ ઇક્વેશનના રૂટ્સ જે છે એ ટ્રાયંગલની બે સાઈડ છે, ઇન્ક્લુડિંગ એંગલ બિટવીન ધેમ હેઝ, એ બે વચ્ચેનો એંગલ કેટલો છે, π/3. then they show that the perimeter of the triangle, ત્રિકોણની પરિમિતિ 2√3 upon 2√3 plus √6 છે. તો જુઓ આપણું ફોર્મ્યુલા શું, રૂટ્સ છે અને એડિશન માઇનસ b બાય a, અહીંયા કેપિટલ યુઝ કરું છું, રૂટ્સના મલ્ટિપ્લિકેશન c બાય a, આપણે આવું યાદ રાખતા mca મલ્ટિપ્લિકેશન c બાય a, એટલે કોઈ દિવસ નેગેટિવ સાઇનની મિસ્ટેક ન પડવી જોઈએ. તો માઇનસ ફોર્મ્યુલાના b મીન્સ વોટ, માઇનસ 2√3 upon a મીન્સ 1, સો ઇટ્સ 2√3. તો જો આપણે જોઈએ a પ્લસ b પ્લસ c, એમાં આપણી પાસે a પ્લસ b તો આવી ગયું, સેમ a ઇન્ટુ b જરૂર પડશે, c મીન્સ વોટ 2 upon a મીન્સ 1, સો ઇટ્સ 2. હવે એ બે વચ્ચેનો એંગલ યુઝ કરો, a અને b સાઈડ વચ્ચેનો એંગલ, a અને b સાઈડ વચ્ચેનો એંગલ a b c, આ a આ b, રાઈટ, બે વચ્ચેનો એંગલ c, તો c એંગલ cos c કેટલું છે, π/3. તો નીચે હું આવે 2ab a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઇનસ c સ્ક્વેર, અહીંથી થર્ડ સાઈડ મળશે, cos ઓફ π/3 રાખો, 2 એમ નામ a ઇન્ટુ b છે આપણી પાસે, આ ટર્નિંગ પોઈન્ટ છે આપણી પાસે, a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર નથી, તો આપણે એને a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ને શું લખવું જોઈએ, a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ને a પ્લસ b હોલ સ્ક્વેર. તો અહીંયા પ્લસ 2ab નહોતું, ઘરનું લખ્યું, ખેંચી લ્યો, માઇનસ ઓફ c સ્ક્વેર, અહીંયા a પ્લસ b છે, ab છે, cos π/3 છે, સ્મોલ c મળશે, સ્મોલ c મળી જાય એટલે થર્ડ સાઈડ મળી ગઈ, એટલે અહીંયા મૂકી દો, a પ્લસ b તો રેડી છે, સમ પતે, √6 આવશે, રાઈટ. પછી અહીંયા જો આ a પ્લસ c ને સાથે લઉં તો શું આવશે, પાઈ માઇનસ b,
પાઈ માઇનસ બી, પાછળનો બી તો હજી છે જ, તો એ થઈ જાય પાઈ માઇનસ 2b. તો હજી બિચારું આગળ તો 1/2 પડ્યું છે, તો શું થઈ જાય પાઈ/2 માઇનસ બી. એની આગળ બિચારું સાઇન રેડી પડ્યું છે, પાઈ/2 તો સાઇનનું થઈ જાય કોસ બી. તો આગળ શું છે 2ac. કોસ બી નું ફોર્મ્યુલા મૂકો, સમ પતી જાય. કોસ બી નીચે 2ac ઉપર a સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઇનસ b સ્ક્વેર, એ વેલ્યુ મૂકો, નીચે 2ac ઉડી જાય, વધી જવાબ છે. ઓકે, જેઈ માં પૂછાઈ ગયેલા ક્વેશ્ચન્સ આવી ગયા છે. જો let alpha and beta two real roots of the equation this, આ બેના ઇક્વેશન ના ઉકેલ છે, રાઈટ. then lambda are the real numbers, real value નેગેટિવ આવે તો નહીં લે, ઇટ મીન્સ રૂટ ની અંદર નેગેટિવ આવે તો નહીં લઈએ. tan square of alpha plus beta is equal to 50, તો લેમ્બડા ફાઇન્ડ કરવાનું કીધું છે. તો જો tan alpha plus beta હશે તો કંઈક રસ્તો થશે. તો આપણી પાસે tan of, અહીંયા છે k+1 સાઈડમાં રાખીએ, બાજુમાં છે tan square of x માઇનસ લોજિક ટોટલી બોર્ડ વર્કનું છે tan x √2 લેમ્બડા tan x ને આ કોન્સ્ટન્ટ ને આ સાઈડ લઈ લો તો 1 માઇનસ k, પણ માઇનસ ને, ઓકે, ઇઝ ઇક્વલ ટુ 0. તો જો આલ્ફા એન્ડ બીટા એનું રૂટ્સ હોય તો આવું જ ઇક્વેશન કોસમાં હતું ત્યારે કોસ આલ્ફા અને કોસ બીટા લીધું હતું આપણે રૂટ્સ. આવું જ ઇક્વેશન ટેનમાં હતું ત્યારે ટેન આલ્ફા અને ટેન બીટા એના રૂટ્સ થતા હતા. સેમ અહીંયા બે રૂટ્સ થાય ટેન આલ્ફા અને ટેન બીટા, તો રૂટ્સના એડિશન અને રૂટ્સનો મલ્ટિપ્લિકેશન, બે ઉકેલનો સરવાળો અને ગુણાકાર. સરવાળાનું સૂત્ર શું માઇનસ c બાય a, માઇનસ ફોર્મ્યુલાનું c પોતે માઇનસ અપોન a મીન્સ k+1, તો એ થઈ જાય 1 માઇનસ k અપોન k+1 ચાલે. મલ્ટિપ્લિકેશન c બાય a મતલબ, ઓ સોરી એ મારી મિસ્ટેક થઈ, મલ્ટિપ્લિકેશન અહીંયા મારે આવવું જોઈએ માઇનસ b મતલબ માઇનસ ઓફ √2 લેમ્બડા, આવું આવવું જોઈએ ને, તો એ થાય પ્લસ ઓફ √2 લેમ્બડા, √2 પાછળ લખ્યું, લેમ્બડા આગળ લખ્યું, રાઈટ. માઇનસ b બાય મેં c બાય કરીને કીધું, અહીંયા આવે માઇનસ એઝ ઇટ ઇઝ c પોતે 1 માઇનસ k અપોન a મીન્સ k+1, રાઈટ. તો તમે હવે tan આલ્ફા પ્લસ બીટા, tan ઓફ આલ્ફા પ્લસ બીટા ફોર્મ્યુલા tan આલ્ફા પ્લસ tan બીટા અપોન 1 માઇનસ tan આલ્ફા tan બીટા. તો અહીંયા tan આલ્ફા પ્લસ tan બીટાની વેલ્યુ રાખો, tan આલ્ફા tan બીટાની વેલ્યુ રાખો, તો લેમ્બડાના ફોર્મમાં ઇક્વેશન મળશે. એ tan આલ્ફા પ્લસ બીટાની વેલ્યુનો સ્ક્વેર કરીને આની યાર કમ્પેર કરો એટલે લેમ્બડા મળી જાય. એ અહીંયા વેલ્યુ રાખો એટલે લેમ્બડા મળી જાય, બરોબર. તો આ થઈ ગયું માઇનસ √2 લેમ્બડા અપોન k+1. નીચે કોણ છે તો કે 1 માઇનસ પોતે હજી નેગેટિવ સાઇન હજી છે, 1 માઇનસ k અપોન k+1, રાઈટ. અને આ સાઈડ છે tan બીટા કોણ છે, આખું તૈયાર જ છે. તો આફ્ટર એલસીએમ √2 લેમ્બડા, આફ્ટર એલસીએમ k+1 કટ, તો અહીંયા k+1 અહીંયા ઓલું માઇનસ માઇનસ પ્લસ અને 1 માઇનસ k, તો જો આમાં k કટ થઈ ગયું, તો વધ્યું કેટલું √2 લેમ્બડા અપોન 2, આવું વધ્યું, રાઈટ. તો નીચે વધ્યું લેમ્બડા અપોન √2 આવું આવ્યું ને, તો એનો બી સ્ક્વેર કરું તો કેટલું થાય, એનો સ્ક્વેર કરીએ તો લેમ્બડા સ્ક્વેર અપોન 2 ઇઝ ઇક્વલ ટુ, એટલે એ 10 સ્ક્વેર થઈ ગયું ને, તો એ કેટલું થાય 50. તો લેમ્બડા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 100, તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 10. સમ કમ્પ્લીટેડ. ઓકે, આ લોજિકના આપણે 3 સમ બોર્ડ વર્કમાં કરેલા છે, એ રસ્તામાં આવ્યું. આગળ વધીએ. આમ બધા ક્વેશ્ચન આમ ઈઝી છે, જેઈમાં પૂછાઈ ગયેલા. જો અહીંયા પહેલાને ડાયરેક્ટ સોલ્વ કરું છું, √2 sin આલ્ફા એઝ ઇટ ઇઝ. આ બે રિલેશન આપ્યા છે, tan આલ્ફા પ્લસ 2 બીટા જોઈએ પેલા આમાંથી શું મળે છે તો રેડી કરીએ.
ડાયરેક્ટ સોલ્વ કરું 1 પ્લસ કોસ 2 થીટા 2 કોસ સ્ક્વેર થીટા. રેન્જ શું છે? ફર્સ્ટ ક્વોડ્રન્ટ છે એટલે પોઝિટિવ, નેગેટિવની ટેન્શન નથી. રૂટ ટુ કટ સાઇન અપોન કોસ ટેન આલ્ફા ડાયરેક્ટ ઉપાડ લો. ટેન આલ્ફા કેટલું થશે? 1/7. ભલે પડ્યું. ટેન આલ્ફાની જરૂર તો છે જ આલ્ફા પ્લસ બીટામાં. ઓલી સાઈડ વાત કરીએ તો 1 માઇનસ કોસ 2 થીટા 2 સાઇન સ્ક્વેર થીટા 2 સાઇન સ્ક્વેર બીટા જે હોય એનું અડધું 2 એમ નામ 1/10. 2 કટ સાઇન સ્ક્વેર નું સાઇન જ લેવાનું છે કેમ કે ક્વોડ્રન્ટ તો ફર્સ્ટ છે, પોઝિટિવ જ હોય, નેગેટિવ નું કોઈ ટેન્શન નથી. સાઇન બીટાની જરૂર નથી, જરૂર છે ટેન બીટાની. તો સાઇન આ થઈ ગયો બીટો. ઓકે, પાસેની બાજુ છેદમાં કર્ણ, તો આ 10 ઓછા 1 એટલે 9 વર્ગમૂળ 3. તો ટેન બીટો કેટલો થાય? ટેન બીટો ક્વોડ્રન્ટ ફર્સ્ટ 1/3. રેડી? ટેન બીટા ઉપરથી ટેન 2 બીટા મળે, પછી ટેન આલ્ફા પ્લસ બીટાનું ફોર્મ્યુલા. તો પહેલા ટેન 2 બીટા ગોતીએ. 2 tan upon 1 minus tan square. 2 tan upon 1 minus tan square. રાઈટ? તો અહીંયા વેલ્યુ રાખજો. tan બીટા રેડી છે આપણી પાસે. ઓકે, હવે સેમ tan આલ્ફા પ્લસ 2 બીટા જોતું હોય, આલ્ફા પ્લસ 2 બીટા જોતું હોય તો શું થઈ જાય? tan આલ્ફા પ્લસ tan બીટા 1 માઇનસ ટેન આલ્ફા, ટેન બીટા ને બદલે 2 બીટા પોતે છે, તો 2 બીટા અહીંયા જે મળે એ ચડાવી દેજો સંપતે. ઓકે, તે કેલ્ક્યુલેશન કમ્પ્લીટ કરવાનું છે ખાસ તમારે. 10 બીટાની બદલે 1/3 રાખવાનું છે. 2 બીટા મેં તમને 4 બીટા અને 8 બીટા સુધીની પ્રેક્ટિસ કરાવેલી છે. સેમ 2 બીટા ઉપરથી 4 બીટા ફાઇન્ડ કરી શકીએ. રાઈટ? સેમ 4 બીટા જોતું એટલે 2 tan upon 1 minus tan square. 4 બીટા હોય તો 2 બીટા યુઝ કરવાનો. 4 બીટા ફાઇન્ડ કરીને 8 બીટા ફાઇન્ડ કરવું પડે તો કરી લેવાનું. ત્યાં સુધીનું શીખવાડેલું. પછી એથી વધારે જે કાંઈ બી લિંક બનતી હોય તમે જાતે વિચારી શકો. સરસ ક્વેશ્ચન છે, જુઓ. log of 1/2 mod sin log of 1/2 log of mod sin base 1/2 is equal to 2 minus log of mod cos base 1/2. તો જુઓ, જે માઇનસ છે ને આ સાઈડ લઈ લો. log of mod of sin x base of 1/2 એ જે માઇનસ છે ને આ સાઈડ લઈ લો તો પ્લસ, log of માઇનસ વાળું છે આ સાઈડ આવે તો પ્લસ 1/2 રાઈટ ઇઝ ઇક્વલ ટુ 2. કન્ફર્મ. તો એડિશન હોય તો મલ્ટિપ્લિકેશન, log નો રૂલ ને કે સરવાળો હોય તો ગુણાકાર, log નો રૂલ સરવાળો હોય તો ગુણાકાર. પાછો log નો રૂલ, તમને log ના બધા રૂલ ગમે ત્યારે ગામમાં વચ્ચે આવે આવડી જવા જોઈએ. અને એવું મીન્સ કઈ મિસ્ટેક પડતી હોય તો એકારે જે 6 રૂલ છે એ બધા એક સામે નજર સામે રાખી 10 વાર લખ નાખવાનું એટલે કોઈ દી ભૂલ ન પડે. જો log ની અંદરનો ભાઈબંધ સબ્જેક્ટ બનાવવો હોય તો, log ની અંદરનો ભાઈબંધ સબ્જેક્ટ બનાવવો હોય તો આપણે આવું યાદ રાખતા. log ની અંદરનો ભાઈબંધ સબ્જેક્ટ બનાવવો હોય તો શું થાય? તો x જોતો હોય તો ઇક્વલ ટુ પછીનું પાવરમાં, કોની પાવરમાં? જે બેઝ હોય ને એની, જે બેઝ હોય એની પાવરમાં ચડાવી દેવાનું. એવી રીતે આપણે યાદ રાખતા. ઇક્વલ ટુ પછીનું પાવરમાં, રાઈટ? જે બેઝ હોય એની. તો જુઓ તો અહીંયા ઇક્વલ ટુ પછીનું જે બેઝ છે એની પાવરમાં, ઇક્વલ ટુ પછીનું પાવરમાં જે બેઝ છે એની. તો આ થઈ જાય મોડ ઓફ સાઇન એક્સ કોસ એક્સ. તો આ થઈ ગયું 1/4. એક બગડો આ બાજુ આવવા દો ને, મોડ ઓપન કરી નાખો હોય તો છૂટી છે, પ્લસ ઓર માઇનસ 1/4 પછી સ્ટેપમાં ઓપન કરાય તો sin x ઇન્ટુ cos x પ્લસ ઓર માઇનસ 1/4 રાઈટ. તો 2 એક આ સાઈડ લઈ લો તો આ પ્લસ ઓર માઇનસ 1/2 ભલે પડ્યું, પ્લસ ઓર માઇનસ 1/2 ભલે રહ્યું, પણ એક 2 અહીંયા લઈ લો તો 2 sin theta cos theta sin 2 theta ડાયરેક્ટ સમજી જશે. sin 2x બરાબર પ્લસ ઓર માઇનસ 1/2. આપણે આપણી રેન્જ અનુસાર વેલ્યુ ગોતવાની છે. એ x ની રેન્જ 0 થી 2 પાઈ છે. x ની રેન્જ 0 થી 2 પાઈ છે તો 2x ની રેન્જ કેટલી થાય? 0 થી 4 પાઈ થાય ને. 2x ની રેન્જ થાય 0 થી 4 પાઈ. તો તમે sin x
+or -1/2 ઇઝ ઇક્વલ ટુ સાઇન આલ્ફા અનુસાર તો આલ્ફા કેટલું થાય +or-π/6 +or-π/6 ઓકે તો એ પ્રમાણે ફોર્મ્યુલા શું હતું 2x ઇઝ ઇક્વલ ટુ k પાઈ પ્લસ -1/k ઇન્ટુ આલ્ફા એટલે +or-π/6 તો 2x ઇઝ ઇક્વલ ટુ જે આવે એ એમાં k ની વેલ્યુ તમારે થોડીક મૂકી જવાની -3 -2 -1 0 1 2 3 જે આપણી રેન્જમાં રહેતું હોય એ આપણો આન્સર આપણે આવી પ્રેક્ટિસ કરેલી છે મેં તમને કીધેલું છે કે વ્યાપક ઉકેલ જ પૂછે એવું જરૂરી નથી હાથે કરીને રેન્જ આપીને તમને સોલ્યુશન પૂછે બીજો ઓપ્શન છે જો આપણે ઘડી એટલું યાદ રાખજો આપણે વિથ ફોર્મ્યુલા ફાઇન્ડ કર્યું રાખી મૂકો હવે sin 2x +or-1/2 રાઈટ તો ગ્રાફ થી પણ ફાઇન્ડ કરી શકો જોજો sin 2x +or-√2 તો જો sin 2x ત્યાં સુધી તો પહોંચવું જ પડે ઓકે તો x ની રેન્જ 0 થી 2π આનું પ્રિન્સિપલ પીરિયડ કેટલું થાય 2π/2 એટલે પાઈ રાઈટ 2π/2 એટલે પાઈ તો પાઈ 2π 3π 4π એક ઇન્ટરવલના 4 પાર્ટ સાઇન છે 0 થી સ્ટાર્ટ થાય ઓકે વચ્ચે સાઇન આ રીતે ચાલ્યા કરશે સોરી અહીંયા વળી જવાનું હતું ભાઈ બંને સેમ ઓકે તો જો 1/2 તો એ પ્રમાણે તમે એને y ઇઝ ઇક્વલ ટુ +or-1/2 તો x ની રેન્જ હવે પ્લસ y ઇઝ ઇક્વલ ટુ +1/2 +1/2 એટલે y બરાબર +1/2 લેખા આ કેટલું હોય 1 હોય તો આઠાના y બરાબર +1/2 અહીંથી પાસ થાય y બરાબર -1/2 આમ પાસ થાય રાઈટ y બરાબર -1/2 ઓકે તો x ની રેન્જ છે નો ડાઉટ ગ્રાફ દોરવા માટે એની જરૂર હતી હવે તો તમારે 2x સુધી જ જવાનું છે હવે જવાનું છે 2x સુધી જ પણ ગ્રાફ માટે મારે તમને એની રેન્જ આપવી પડી તો જો 1 2 3 4 5 6 7 8 એટલે કે વાળા કરતા ટાઈમ કન્ઝ્યુમિંગ ઓછું છે કે વાળા કરતા ઓછા ટાઈમમાં સમ થાય પછી જો થોડોક એપી નો યુઝ થાય છે ઇન્ફાઇનાઇટ જીપી નો યુઝ થાય છે સિગ્મા એટલે સેમ ક્વેશ્ચન કદાચ હું આને અનંત શ્રેણીમાં લેત 9મા ચેપ્ટર 11th સ્ટાન્ડર્ડ એમાં રાખ્યો તોય ચાલે સેમ y કેટલું છે y છે ઓકે અહીંયા y પ્રિન્ટ નથી થયું એ y ની વેલ્યુ છે સિગ્મા n is equal to 0 infinite cos 2n theta right 0 થી π/4 છે એ જરૂર પડશે તો જુઓ x જોતો હોય તો અહીંયા વેલ્યુ રાખવા માંડું તો n ની વેલ્યુ 0 રાખું તો anything raised to 0 1 તો 10 કોઈ બી raised to 0 1 ઓકે હવે 1 રાખું તો -1 raised to 1 નેગેટિવ સાઇન આવશે 1 રાખું તો 10 સ્ક્વેર ફાઇનલ 2 રાખીએ તો -1 raised to 2 તો પ્લસ તો 10 raised to 4 3 રાખીએ તો ઓડ પાવર નેગેટિવ આવશે ને 10 raised to 6 પાવર ટુ બી કન્ટિન્યુ ઇન્ફાઇનાઇટ સુધી જવાનું છે તો ઇટ્સ અ જીપી એન્ડ SN n tends to infinite તો ફોર્મ્યુલા શું છે સીધું SN નું a/1 - r a means first term 1 - r means રેશિયો -10 સ્ક્વેર નો છે ને -10 સ્ક્વેર નો છે તો 1/1 + 10 સ્ક્વેર એટલે sec સ્ક્વેર 1/sec સ્ક્વેર એટલે cos સ્ક્વેર રાખી મૂકો કામ આવશે
ઓલી સાઈડ જઈએ તો આ x ની વેલ્યુ છે, ભૂલાય નહીં. સેમ ઓલી બાજુ એવી રીતે જ બને છે. માનો કે અહીંયા n is equal y n is equal to 0 રાખું તો 1 રાખું તો cos square, right? 2 રાખું તો cos raised to 4, 3 રાખું તો cos raised to 6, to be continue. ઓકે, હા, તમને એક ડાઉટ હોય તો આપણે રૂલ એવો હતો ને, મેગ્નિટ્યુડ રેશિયો તો લેસ ધેન 1 જ હોવો જોઈએ. તો જો એને કીધું છે 10 π/4 કરતા તો નાનો જ, એટલે 1 કરતા લેસ જ રહે ને, એટલે મેં ડાયરેક્ટ લઈ લીધું છે. ઓલી સાઈડ સેમ cos ની કોઈ ચિંતા નથી, એ તો 1 કરતા લેસ જ હોય. તો પાછું આ જીપી જ આવ્યું, a/1 - r એટલે cos સ્ક્વેર. તો એ થઈ જાય 1/1 - cos સ્ક્વેર એટલે sin સ્ક્વેર. મે બી તો એ થઈ ગયું y is equal to 1/sin સ્ક્વેર. તો મારે જરૂર પડી હોય તો sin સ્ક્વેર is equal to what? 1/y. કેમ કે xy નો કોઈ રિલેશન નથી મારી પાસે. sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર 1 થાય એવો રિલેશન આપણી પાસે છે, એટલે મેં sin સ્ક્વેર અને cos સ્ક્વેર ની વેલ્યુ બનાવી લીધી ને. તો જુઓ, આપણને ખબર છે કે sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. તો sin સ્ક્વેર કેટલું? 1/y. cos સ્ક્વેર કેટલું? x ઇઝ ઇક્વલ ટુ 1. તો 1 પ્લસ xy ઇઝ ઇક્વલ ટુ y. ક્રોસ મલ્ટીપ્લાય જવા દીધું. તો ઓકે, એને y કે એવું કંઈ કોમન કાઢેલું છે. તો જુઓ, આ 1 એમ નામ, આ ભાઈ બંને ઉલાળીને ઘા કરું અને y કોમન કાઢું તો 1 - x થઈ જાય ને. આ મેં લીધું ને y કોમન લીધો, તો 1y 1 - x આર યોર આન્સર. 4th જ આવે છે. ઓકે, સમ કમ્પ્લીટ. આગળ વધીએ. ખાસ હોય ઇન્ફાઇનાઇટ જીપી n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ રેશિયો લેસ ધેન 1, ડાયરેક્ટ ફોર્મ્યુલા છે ને a/1 - r નું. જો આ ક્વેશ્ચન તમારી પાસે cos raised to 4, આમ બોર્ડ વર્ક જેવો ક્વેશ્ચન છે, એક સ્ટેપ ચેન્જ કરે છે, raised to 4 પ્લસ લેમ્ડા, ઓલી સાઈડ જાય તો માઇનસ લેમ્ડા. કેમ કે આપણને અને લેમ્ડાનું ઇન્ટરવલ જ પૂછ્યું છે, તો લેમ્ડાને જોતો હોય, કેમ કે એ એવો મેમ્બર છે કે જેમાં આને એડ કરું તો આન્સર 0 આવે છે. તો નેગેટિવ સાઇન સાથે કમ્પેરિઝન કરીએ કહે ને, તો એ બેનું એડિશન 0 થાય ને. હા, તો જૂનું યાર, લાસ્ટ લેક્ચરમાં જ આવ્યું હતું. a² + b² જોઈ જાવ તો શું કરવાનું? sin raised to 4 કે cos raised to 4 જોઈ જાવ તો શું કરવાનું? a + b હોલ સ્ક્વેર પ્લસ 2ab - 2ab જે કાંઈ બી સેટઅપ હોય ધ્યાન રાખવાનું. તો આ તો cos સ્ક્વેર પ્લસ sin સ્ક્વેર છે, તો મેં a + b હોલ સ્ક્વેર આને હું લખીશ. તો મેં +2ab ઘરનું આપ્યું છે તો ખેંચી લઈશ, +2ab આપણે ઘરનું આપ્યું છે તો ખેંચી લેશું ને. તો સેમ આ થઈ જાય sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર હોલ સ્ક્વેર. તો મેં +2 ટાઈમ sin સ્ક્વેર cos સ્ક્વેર ઘરનું આપ્યું તો ખેંચી લઈએ, -2 ટાઈમ sin સ્ક્વેર cos સ્ક્વેર. માઇનસ લેમ્ડા ને પછી વાત કરીએ, હવે એ પ્રમાણે રેન્જ આપી દેશું. તો અહીંયા 1 માઇનસ આ કોણ થઈ ગયું 2 sin સ્ક્વેર થીટા cos સ્ક્વેર થીટા, રાઈટ. હજી એને 2 આપી દો, 2 આપી દો તો 2 sin cos હોલ સ્ક્વેર ના થઈ જાય. છેદમાં અંશમાં ન્યુમરેટરમાં 2 અને ડિનોમિનેટરમાં 2 આપ્યો ને ખેંચો, તો એક 2 હતો, એક 2 આપ્યો એટલે સ્ક્વેર થઈ ગયો ને. તો થઈ ગયું 1 માઇનસ આ થઈ ગયું sin સ્ક્વેર 2 થીટા / 2. તો sin સ્ક્વેર ઇટ મીન્સ 0 થી 1 ડાયરેક્ટ ચાલે, sin સ્ક્વેર એટલે 0 થી 1 ડાયરેક્ટ ચાલવું જોઈએ. ઓકે, / 2 કરું તો / 2 નેગેટિવ સાઇન આપું તો ઇનઇક્વાલિટી ચેન્જ, નેગેટિવ સાઇન તો ઇનઇક્વાલિટી ચેન્જ, ઇનઇક્વાલિટી ચેન્જ, રાઈટ. હવે 1 એડ કરું તો આ 1 માઇનસ sin સ્ક્વેર 2 થીટા અપોન 2 અને પ્લસ 1/2, 1 એડ કર્યું ને, 0 પ્લસ રૂપિયો તો રૂપિયો, અહીંયા 0 રૂપિયામાંથી 8 આના જાય તો 8 આના વધે ને, 1 માઇનસ હાફ જ વધશે ને. તો અહીંયા આ 1/2 થી 1 નો ડાઉટ, પણ એ તો આની રેન્જ છે, પણ આપણો લેમ્ડો કોણ છે? એ નેગેટિવ સાઇન સાથે છે.
ઇઝ ઇક્વલ ટુ માઇનસ લેમડા છે, રાઈટ. તો હવે એને નેગેટિવ સાઇન આપો તો -1 આખા ભાઈબંધને નેગેટિવ સાઇન આવી ગઈ, અથવા તો -2 લેમડા એવું ઊંધું સમજાવત તોય ચાલે, -1/2 એટલે -1 થી -1/2, -1 થી -1/2 ક્લોઝ ઇન્ટરવલ, સૌરત અંતરાલ -1 થી -1/2, રાઈટ. સમ કમ્પ્લીટ થયો. આગળ વધીએ. જો આમાં એક વસ્તુ ખાસ ઓબ્ઝર્વ કરજો, નકર આમાં થોડાક ડાયવર્ટ થઈ જાય છે. જો તમને π/8 ની વેલ્યુ યાદ હોય તો વધારે સારું. π/8 ની વેલ્યુ 22.5 યાદ હોય તો ઠીક છે, નો યાદ હોય ને તોય સમ તો થઈ જાય એવું છે. હું માનો મને વેલ્યુ યાદ નથી, હું એ રીતે જ ગણું છું. બાકી મેં તમને એવું કીધું છે વેલ્યુ યાદ રખાય ખરા, બરાબર. તો જો અત્યારે એક વસ્તુ એ ઓબ્ઝર્વ કરો, જો ઘાત છે ને એ ઘટે છે ને કોસમાં જાય છે, ઘાત છે ને ઘટે છે ને કોસમાં જાય છે, ઘાત છે એ ઘટે છે ને કોસમાં જાય છે, એ ઓબ્ઝર્વ કરો. ઇટ મીન્સ આપણું ફોર્મ્યુલા શું છે? 1 + cos 2 થીટા 2 cos સ્ક્વેર થીટા 1 - cos 2 થીટા 2 sin સ્ક્વેર થીટા, રાઈટ. તો જુઓ આને સોલ્વ કરીએ તો sin સ્ક્વેર આ 2 નીચે લઈ લેશું ને, કેમ થશે? 1 - cos ડબલ, અને હું કરું 1 - cos ડબલ π/16 નું ડબલ cos ઓફ π/8 ડિવાઇડ બાય 2. સેમ ઓલાને ઈ જ કરાય, sin સ્ક્વેર 1 - cos ડબલ અપોન 2 π/8 નું ડબલ, π/8 × 2 કરો π/4 આવે ને, સિમ્પલ. તો આ l m નામ, આ 1/2 -1/2 ઓફ cos ઓફ π/8, અહીંયા આપું તો -1/2, અહીંયા આપું તો માઇનસ પ્લસ 1/2 એમ નામ ને cos π/4 ડાયરેક્ટ મૂકતો જાઉં છું 1/√2. તો આ ભાઈ બનતો ગયા. તો l વધ્યું 1/2√2 -1/2 ઓફ cos ઓફ π/8. l વધ્યું 1/2√2. સોરી, એ લોકો માઇનસ કેમ કહે છે? -1 - cos ડબલ અપોન 2 1 - cos ડબલ અપોન 2, આ માઇનસ આ પ્લસ, કોઈ મિસ્ટેક તો મને લાગતી નથી, આ માઇનસ છે, 1 - cos ડબલ અપોન 2 માઇનસ પ્લસ છે, સાઇન સ્ક્વેર જ છે નહીં, એલ જ છે. ઓકે, ના મને આ ઓકે જ લાગે છે, આમાં કોઈ મિસ્ટેક લાગતી નથી, રાઈટ. તો પોસિબલ છે કે અહીંયા એ લોકોને કંઈક માઇનોર ટાઈપિંગ મિસ્ટેક હોય એવું શક્ય છે. એટલે કે આ કોઈ જે લોકોએ ડાયરેક્ટ પોતે ટાઈપ કરીને મૂકેલો હોય એવી રીતે છે, તો એટલા માટે પોસિબલ છે કે કંઈક માઇનોર એરર હોય. બાકી મારા કેલ્ક્યુલેશનમાં હજી મને કંઈ એરર લાગતી નથી. સેમ હા તો ઠીક છે, આ કંઈક લાગ્યું એમ, બાકી હજી તમારે આને સોલ્વ તો કરવાની જરૂર પડી જ શકે. પોસિબલ છે એલ અને એમ બંનેના ફોર્મમાં આન્સર આપે, રાઈટ. તો એમ ને પણ તમારે શું કરવું જોઈએ? 1 + cos ડબલ 1 + cos ડબલ એટલે π/16 નું ડબલ cos ઓફ π/8 અપોન 2. સેમ sin સ્ક્વેર એટલે 1 - cos ડબલ π/4 અપોન 2, રાઈટ. તો સેમ તમારી સેમ પેટર્નથી પૂરું કરવાનું છે. π/8 ના ફોર્મમાં આન્સર રાખજો, π/4 ની વેલ્યુ આવડે સોલ્વ કરો, સમજી જાય. ઓકે, એ ખાસ ધ્યાન રાખવાનું છે. તો અમે તમને કીધું એમ એ કંઈક એરર હોઈ શકે, બાકી કંઈક કેલ્ક્યુલેશન મિસ્ટેક હોય તો જોઈ શકો છો. ઓકે, થેન્ક યુ. આજનું વર્ક કમ્પ્લીટ થાય છે. તમને એમ થશે કે ત્રિકોણમિતિના ક્વેશ્ચન કેમ ઓછા છે? હજી એન્ડમાં માનો કે અંતર અને ઊંચાઈમાં ત્રિકોણમિતિનો ઉપયોગ આવે, સાચી વાત છે. એ બધા જ MCQ એન્ડમાં રાખેલા છે, એ પર્ટિક્યુલર ચેપ્ટર સાથે મેં મિક્સ નથી કરેલા, બરાબર. પછી ત્રિકોણમિતિય પ્રતિવિધેયના MCQ એ સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર 2માં કવર થશે. તેમ છતાંય ત્રિકોણમિતિના એવરેજ 3 ક્વેશ્ચન તમે સાઈડમાં ગણી શકો, દરેક પેપરમાં 3 થી 4 મિનિમમ. માનો કે એવું બહુ બને છે
કે ત્રિકોણમિતિનો આખો ઉપયોગ હોય ને એક સ્ટેપનું વિકલન હોય. ત્રિકોણમિતિનો આખો ઉપયોગ હોય અને એક સ્ટેપનું વિકલન હોય અને આખો સમ ત્રિકોણમિતિથી પૂરો થતો હોય, એક સ્ટેપ વિકલન કરવાનું સમ પતી જાય. સેમ સંકલનમાં પણ એવું બહુ બને છે. ભાગ્યે એકાદ બે જ ચેપ્ટર એવા છે કે જેમાં ત્રિકોણમિતિ મિક્સ નથી કરતા. ભાગ્યે જ એવા એકાદ બે ચેપ્ટર છે કે જેમાં ત્રિકોણમિતિનો ઉપયોગ નથી થતો. ચેપ્ટર નંબર 8 માં યુઝ કરે છે, સંકર સંખ્યા ચેપ્ટર નંબર 5 માં યુઝ કરે છે. તમે મોસ્ટલી વિકલન અને સંકલનમાં જોયું હોય, પણ એ ત્રિકોણમિતિ ચેપ્ટર નંબર 5 સંકર સંખ્યા દ્વિઘાત સમીકરણમાં યુઝ કરે છે, બરાબર. ચેપ્ટર નંબર 8 પછી ચેપ્ટર નંબર 12 અને 11 સ્ટાન્ડર્ડ 12 નું ચેપ્ટર નંબર 10 બી વેક્ટર્સમાં બી ટ્રિગોનો સારો એવો યુઝ થઈને એમસીક્યુ બનેલા છે. તો એવી રીતે જનરલી એવરેજ તમે 3-4 એમસીક્યુ તો એક પેપરમાંથી ત્રિકોણમિતિના કાઢી શકો. ઓકે, નેક્સ્ટ ટાઈમ મળીએ ત્યારે આગળ વાત કરશું. આવજો.